રાપરમાં ચૂંટણીને લઈને ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ। આગામી 16 તારીખના ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાપર શહેર મધ્ય ટ્રાફિકની સમસ્યાઓને લઈને ઠેર ઠેર જગ્યાએ વાહનોની ચેકિંગ હાથ ધરાઈ હતી। ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા લોકો સામે મેમો આપીને તેમજ વાહન ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય સૂરજ લુહાર, રાપર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સૂરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ। દર્શક મિત્રો, અત્યારે હાલમાં જે છે એ રાપર તાલુકાની અંદર તાલુકા પંચાયતની જે છે ચૂંટણી જે ચાલી રહી છે તે બાબતે જે છે હાલમાં ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી છે। તમે જોઈ શકો છો હાલમાં સેલારી નાકાના દ્રશ્યો જે છે ત્યાં કને પોલીસ જે છે એ અત્યારે હાલમાં સજ્જ છે અને ટ્રાફિક ઝુંબેશ જે છે એ ચલાવી રહી છે, તેમજ હરેક વાહન જે છે એ ચેકિંગ પણ થઈ રહ્યા છે અને નંબર પ્લેટ તેમજ બ્લેક ફિલ્મ જે છે એને જે છે એક મેમો પણ આપવામાં આવી રહ્યો છે। ખાસ તો હું દર્શક મિત્રો આપણે જણાવી દઉં કે આ સેલારી નાકાના દ્રશ્યો જે છે અહીંયા કને અવારનવાર જે છે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે, જેને કારણે જે છે અત્યારે હાલની અંદર ચૂંટણીનો માહોલ જે જોતા જે છે અહીં કને જે છે એક ટ્રાફિક ઝુંબેશ ખાસ ચલાવવામાં આવી રહી છે, જેને કારણે જે છે એક ચૂંટણીના સમયે આ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ન થાય। તો કેમેરામેનને હું રિક્વેસ્ટ કરીશ કે અહીંના જે દ્રશ્યો જે છે એ આપને બતાવવાની કોશિશ કરે કે જે પ્રમાણે જે છે ચારે બાજુ જે છે એ પોલીસના જવાનો ગોઠવાયેલા છે અને તેમજ જે છે ટ્રાફિક હરેક વાહનને જે છે એ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અને આ પોલીસ ઝુંબેશ જે છે આજે સવારથી જ અહીં કને રાપરમાં ઠેર ઠેર જગ્યા ઉપર જે છે એ લાગેલ છે। પ્રાગપર ચોકડી જે છે, પછી અહીંયા કને ત્રંબો 3 રસ્તા જે છે, દેના બેંક ચોક જે છે એ અલગ અલગ જુદી જુદી જગ્યા ઉપર જે છે નાકા પર જે છે એક સઘન ચેકિંગ જે છે ચૂંટણી લક્ષીને જે છે એ ચાલી રહ્યું છે। મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।